એમની છેલ્લી આહુતિ જ્યાં યજ્ઞની આપી અને છેલ્લી આહુતિ પૂરી થતા અગ્નિદેવ પોતે પીતાંબર પહેરી હાથમાં પ્રસાદનો ચરુ લઈ અને બહાર આવ્યા છે. બોલીએ અગ્નિ નારાયણ ભગવાન કી. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો છે અને જ્યાં પૂર્ણ થયો અગ્નિ મહારાજ અગ્નિદેવ હાથમાં પ્રસાદનો ચરુ લઈ પીતાંબર પહેરીને બહાર નીકળ્યા છે. મહારાજ દશરથજી કહે છે કે લેવા પ્રસાદનો ચરુ. વશિષ્ઠ બાપજીએ કીધું કે લઈ લો અને તમારા 3 રાણીઓ છે ને 3 રાણીઓને તમારી રીતે તમે વહેંચણી કરી આપો. આ પ્રસાદ 3 રાણીઓને જમાડવાના છે અને પછી ગર્ભ સહિત 3 નારીઓ થશે. બહુ સુંદર વહેંચણી કરી છે, સમજવા જેવી વહેંચણી છે. જે પ્રસાદનો ચરુ હતો એના 2 ભાગ કર્યા. કૌશલ્યાને બોલાવ્યા છે, આવો લો આ અડધો ભાગ તમારો, આને આરોગી જાઓ. એક ચરુમાંથી 2 ભાગ કર્યા, એમાં અડધો અડધ કૌશલ્યાને આપ્યો છે. બીજો અડધો વધ્યો એના 2 ભાગ કર્યા છે. એમાંથી 5 ભાગનો ટુકડો માં કૈકેયીને આપ્યો છે. પછી 5 ભાગનો ટુકડો રહ્યો ને એના 2 ટુકડા કર્યા અને એક કૌશલ્ય હાથમાં લીધો, એક કૈકેયીમાં હાથમાં લીધો. સુમિત્રામાને બોલાવીને કીધું કે લ્યો આ 2, એક કૈકેયીમાં ને કૌશલ્યામાં 2 થઈ સુમિત્રામાને આ 2 ટુકડા આપે છે. અને 2 ટુકડા જ્યારે 2 માતાઓએ આપ્યા હતા, સુમિત્રામાં કહે છે કે જો આ 2 તમે મને ટુકડા આપો છો પ્રસાદના અને કદાચ હું આ જમું અને જો કદાચ મારી કુખે 2 પુત્રો જન્મશે ને તો હે માં કૌશલ્યા જા એક તારા દીકરાની સેવામાં આપીશ અને હે માં કૈકેયી એક તારા દીકરાની સેવામાં આપીશ. અને સુમિત્રામાં અને લક્ષ્મણ અને શત્રુઘ્નના 2 દીકરા, કૈકેયીમાંના ભરતજી, કૌશલ્યામાંના રામ. એ સુમિત્રામાં એક દીકરો રામની સેવામાં એ લક્ષ્મણજીને આપ્યા અને એક દીકરો ભરતજીની સાથે શત્રુઘ્નની સેવામાં આપ્યા છે. આ કથા આગળ આવશે. 3 રાણીઓને પ્રસાદ આરોગ્યો છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ કરતા 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 અમુક સમય ગયો એટલે બાબાજીએ ચોપાઈ લખી છે, એહી બીધી કછુક કાલ ચલી ગયે. આરોગ્ય છે ને ત્યારથી ભગવાન બ્રહ્મે ઈશ્વરે માં કૌશલ્યાના મુખમાં બ્રહ્મ તેજ પધરાવ્યું છે. શરીરનું પાણી સુંદર વહેવા લાગ્યું છે. મંગલ ઋતુઓ પ્રગટવા લાગી છે. ઘણા દિવસો વીતવા લાગ્યા. પરાત્પર બ્રહ્મને ભારતીય ભૂમિ પર જન્મ લેવાની ઈચ્છા થઈ છે. તુલસીદાસજી કહે છે કે ત્રેતાયુગનો સમય હતો. પવિત્ર દિવસ છે. યોગ, લગન, ગ્રહ, તિથિ, વાર, નક્ષત્ર. જ્યારે 14 લોકનો નાથ જન્મે ને ત્યારે યોગ, ગ્રહ, લગ્ન, તિથિ, ગ્રહ, વાર આ બધું અનુકૂળ બની જાય. કારણ કે બ્રહ્મ જ્યારે ભગવાન જન્મે ત્યારે કોણ? બાબાજી કહે છે 9 માસ થવા આવ્યા છે. ચૈત્ર મહિનો છે અને ભગવાનને જ્યારે જન્મ લેવાનો હતો ને ત્યારે યોગ, લગન, ગ્રહ, તિથિ, વાર, નક્ષત્ર બધું અનુકૂળ બની ગયું. અને બની જાય. આ દુનિયાનો બાપ જન્મવાનો હોય ને એ બધું જો અનુકૂળ ન બને ને તો દુનિયાનો બાપ ન કહેવાય ને. ઘણાના છોકરા તોફાની હોય ને તાર કે અમાર આ લાલ્યો બહુ તોફાની છે, એનો કાળ ચોઘડિયામાં જન્મ છે. આપણા છોકરા કાળ ચોઘડિયામાં જન્મે ને તાર કે ઓછા શુભ ચોઘડિયું જોઈને જન્મે.
કાં તો કાળ સર્પ યોગમાં કે તમારા દીકરાનો જન્મ છે વિધિ કરાવવી પડશે. પણ ભગવાન જે દી જન્મે તેથી વિધિ ન કરાવે બધાને અનુકૂળ બની જવું પડે. જેના નામથી સૂર્ય ચાલતો હોય, જેના નામથી ચંદ્ર ચાલતો હોય, જેના નામથી આ ધરતી ફરતી હોય, જેના નામથી આ સમુદ્રના પાણી હાલતા હોય, જેના નામથી નદીઓના પાણી હાલતા હોય, વહેતા હોય, ઈ બ્રહ્મજ્યોતિ ધરતી પર અવતાર લે પછી એમાં શું ખામી હોય? આજ બાબાજી કહે છે ચૈત્ર મહિનો છે, અંજવાળિયું છે. ધીરે 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 સૂર્યનારાયણ ઉપર આવતા જાય છે અને બરોબર બપોરના 12 વાગવાની તૈયારી છે. નવમી તિથિ મધુમાસ પુનીતા. સુંદર મહિનો ચૈત્ર મહિનો. અને એ મહિનામાં બહુ તડકો ન હોય, બહુ ઠંડી ન હોય. અને તુલસીદાસજી કહે છે કે અમારો ભગવાન કોઈને તકલીફ પડે ને ત્યાર ન જન્મે, આરામ કરવાનો સમય હોય ત્યાર જન્મે. અને કાનડો રાતના 12 વાગે જન્મે બધાને જગાડવા માટે થાય. એમાં અંધાર્યું હોય, એમાં ઝરમર વરસાદ વરસતો હોય. કાનોડાનું કામ એવું છે, ઘડીકમાં ફલાંગ મારીને ઠેકડો મારીને દરવાજાની બહાર ગયો જાય, ઘડીકમાં ઠેકડો મારી અંદર આવતો હોય. અમારો રામ એમ ન કરે. શ્રાવણ વદ આઠમ ગીરે ન સુહામણી સુહામણી. ચમચમ બાજે ભૂગરિયા સબ દીક બાજે મેરે ઘર આયે આયે મેરે ઘર આયે. ચમચમ બાજે રાતના 12 વાગ્યા હોય, અંધારીઓ હોય, ઝરમર વરસાદ આવતો હોય, 5 પાડોશીને બોલાવો તો આવા તૈયાર ન હોય. એવા સમયમાં કાનડો જન્મે. કારણ કે યુગ ધર્મનો એ ભગવાન હતો. જેવો યુગ એવો જન્મ લેવાનો. અને ભગવાન રામજી હતા ને એ ધર્મ યુગ અવતાર હતો. જેવો ધર્મ પ્રમાણે ચાલવું, મર્યાદિત ચાલવું. એટલે આરામના સમયે ભગવાન રામ જન્મે. ચૈત્ર સુધી નવમી તિથિ મધુમાસ પુનીતા. એક ભાઈ ચોખા આપી તો બધી બહેનો માતાઓને થોડા 5 વધારે નહીં. અને ભગવાન રામજીનો જન્મ થાય ત્યારે ત્યાં બેઠા આમ ખાલી બેઠા ભગવાનના પેલા વધાવી લેજો. અને પછી અહીંયા રામ જન્મ થાય ને પછી જયારે આરતી ઉતારવાની થાય, આરતી ઉતાર્યા પછી બધા હિંચકો નાખવાનું, દર્શન કરવા આવવાનું છે. પણ અત્યારે વધારે નહીં, ખાલી બધે 5 દાણા ચોખા નાખવાના. અને જયારે હું જ્યાં બોલાવું ત્યારે ત્યાં બેઠા ભગવાનને વધાવવાના છે અને પગે લાગવાનું છે મનથી. નવમી તિથિ
ચૈત્ર સુદ નવમી છે. સુંદર મધુમાસ, પવિત્ર માસ છે. બહુ તડકો નથી, બહુ છાયો નથી. અને ચૈત્ર સુદ નોમના દિવસે ધીરે ધીરે સૂર્યનારાયણ ઉદય થઈ અને આકાશમાં આવ્યા છે. બરોબર બપોરના 12 વાગવાની તૈયારી. મૂંગા મોઢા લઈ લેવાના, લાંબા હાથ ના કરશો, આપી દેશે બધાને. આજ ભગવાન રામ જન્મવાના છે ને અયોધ્યામાં, એટલે દેવતાઓ ફૂલની વૃષ્ટિ કરવા માટે વિમાનો લઈ લઈને ચક્કર ઘૂમવા લાગ્યા છે કે આજ અમારો ભગવાન પ્રગટ થવાનો છે. અને હમણાં ભગવાન પ્રગટ થયા એટલે ફૂલની વૃષ્ટિ કરી. સુર સમૂહ બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. તમામ દેવતાઓ આજ છેલ્લી સ્તુતિ કરી પોતપોતાના વિમાનો લઈ આ અયોધ્યા નગરી પર તૈયાર થયા છે. દેવતાઓને ખબર પડી કે હવે ટૂંક સમયમાં અમારો રામ, અમારો બ્રહ્મ, અમારો ભગવાન, અમારો ઈશ્વર પ્રગટ થવાનો છે. આખું જગત જેના દ્વારા વ્યાપ્ત છે એ જગનિવાસ કૌશલ્યાના રાજભવનની 4 દિવારીની અંદર આજ માં કૌશલ્યાને સવારથી શુકન થવા લાગ્યા છે. ડાબો અંગ ફરકવા લાગ્યું છે. કૌશલ્યાના મહેલમાં કોઈ છે નહીં, એકલા જ માં કૌશલ્યા છે. એકદમ પ્રકાશ થવા લાગ્યો. માતાજી એકલા છે. જો માતાઓ પહેલા ધ્યાન રાખજો, હજુ ચંદ્રભુજ રૂપે પ્રગટ થશે ત્યારે ચોખા નથી નાખવાના. અને પછી માં કૌશલ્યા કહેશે કે નહીં, આ રૂપ મને મંજૂર નથી, બાળકના રૂપે પ્રગટ થાવ. અને પછી બાળક રૂપે પ્રગટ થાય ત્યારે ચોખા ઉડાડવાના છે. આજ માતાજી એકલા છે રાજમહેલમાં. ડાબો અંગ ફરકવા લાગ્યો, ચારે બાજુ જોવા લાગ્યા, એકદમ પ્રકાશ થવા લાગ્યો છે. અને જ્યાં બરાબર જોયું ત્યાં પ્રકાશના પુંજમાં પરાત્પર બ્રહ્મ પ્રગટ થયા છે અને ચંદ્રભુજ રૂપે પ્રગટ થયા. એટલે બોલજો ચંદ્રભુજ નારાયણ ભગવાન કી. આજે ચંદ્રભુજ રૂપે ભગવાન 4 હાથ વાળા પ્રગટ થયા છે. કૌશલ્યામાં આંખ બંધ કરીને કહેવા લાગે, પ્રભુ આ રૂપ મને મંજૂર નથી, કારણ કે મેં તો રામ રૂપ માંગ્યું હતું. અને માએ સ્તુતિ કરી છે, ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી લોચનય અભિરામા તન ઘનશ્યામા નિજયા યુધ બુધચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી કૌદો કર જોડી અસ્તુતિ તોરી ये विधि करो अनंता माया गुण ज्ञानातीत हमारा वेद पुराण गणंता करुणा सुख सागर सरुगुण आगर जो गावे सुति संता सो ममित लागी जन अनुरागी प्रगट भये श्रीकंता ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिवेद कहे यम उर्षो आशी भम उपहासी सुनत धीर मधिर न रहे कीजे शिशु लीला अति प्रिय शिला ये सुख परम अनुपा कीजे शिशु લીલા. કૌશલ્યામાં સ્તુતિ કરતા કરતા કહે છે કે આ ચતુર્ભુજ વાળો 4 હાથ વાળો ભગવાન દીકરો મારે મંજૂર નથી. કીજે શિશુ લીલા, શિશુ એટલે બાળક, બાળકના રૂપમાં પ્રગટ થાવ. કીજે શિશુ લીલા અતિ પ્રિય શીલા ય સુખ પરમ અનુપા સુણી વચન સુજાના રોદન ઠાના હોય બાલક સુર ભૂપા. માં કૌશલ્યાનો ઓર્ડર સાંભળ્યો, અવાજ સાંભળ્યો કે કીજે શિશુ લીલા અતિશય પિલ્લા ય સુખ પરમ અનુપા અને સુણી વચન સુજાના રોદન ઠાના. માં કૌશલ્યાનું વચન સાંભળી અને ચતુર્ભુજ રૂપ વિલીન કરી અને હવે ભગવાન બાળક રૂપે પ્રગટ્યા છે. બોલીએ રામચંદ્ર ભગવાન. હાલો આવી જાવ. હાલો
હરિ ગુરુ સંતની સેવા मंगलम भगवान विष्णु मंगलम गरुड़ाध्वज मंगलम पुंडरीकाक्षाय मंगलाय तो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। बोलिए श्री रामचंद्र भगवान की जय। आत्मा देवंदनम चिंताके किसी आरार्थ मारनिया मान्या रे कोनिया कौशल्या गीत गाय लाभो मारो पाया मान्या रे कोनिया
કૌશલ્યાજી ગાય મારો મારો પારણિયામાં ચાલે પોગિયા મારો મારો પારણિયામાં ચાલે પોગિયા પછી બધાય માતાઓ બહેનો વાળા પ્રત્યે આવો હિંચકો નાખી इसको થોડોક નાખજો इसको થોડોક નાખજો કાકા ઇન્ને કો થોડોક इसको નાખો इसको નાખો હા વડીલો દર્શન કરવા આવું હોય તો આવી જાવ હિંચકો નાખવા છોટી છોટી શિવજી જય રામ જય જય રામ શ્રી રામ બોલો બધા પ્રેમથી. જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ રઘુપતિ રાઘવ રઘુપતિ પતિ કૃપા ईश्वर अंगा तेरे नाम ओ ईश्वर अंगा तेरो नाम सबको सबमति दे भगवान सीताराम सीताराम भज प्यारे બાબાજી કહે છે કે વિપ્ર દયન સુર સંત હિત લીન મંજુ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તણુ માયા ગુણ ગોપાલ. વિપ્ર એટલે બ્રાહ્મણ, ધેનો એટલે ગાય
વિપ્ર દયાનું સુર સંત હિત, સુર એટલે દેવતા, સંત વિપ્ર દયાનું સુર સંત હિત, આ બધાના હિત માટે લીન મનુજ અવતાર. ભગવાન રામજી આજ મનુષ્ય જન્મ લીધો છે. નિજ ઈચ્છા નિર્મતિ તણુ માયા ગુણ ગોપાલ. આજ અયોધ્યામાં રામ જન્મ થયો છે. માં કૌશલ્યા દીવાની બની છે. પ્રભુ આજ આટલી ઉંમરે અમને ધનવાન બનાવી દીધા. અને ખરેખર કબીર સાહેબ કહે છે કે કબીર સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ, ધનવંતા સો જાણીએ જેની પાસે રામ નામ ધન હોય. બીજું ગમે એટલું ધન હોય પણ જેની પાસે ભગવાનનું ભજન ન હોય, ભગવાનનું નામ ન હોય, જેની પાસે ધર્મ ન હોય, એ ભિખારી કહેવાય. ભિખારી ભક્તિ કરે નહીં, રાંકા ભજે નહીં રામ, દાન દેવા દોયલા કોક મરજીવાના કામ. આજ માં કૌશલ્યા કહે છે કે હે પ્રભુ, આજ અમને ધનવાન બના દીધા, ધન્ય બનાવી દીધા છે. કૌશલ્યાવાળા મહેલમાં ભગવાન રામજી રડવા લાગ્યા છે. અને જ્યાં ઉવા અવાજ બહાર સંભળાણો, દાસી દોડતી આવી છે. અરે માં, બાળકને જન્મ આપ્યો કે હા? અને દાસી બહુ રાજી થઈ છે. વાહ મારી માં, અયોધ્યાની નગરી આવી સુનકાર હતી, એને બાળકના રુદનથી ગુંજત કરી દીધી છે. આપણે એક સામાન્ય માણસ છીએ તો આપણા ત્યાં સંતાન ન હોય ને 5-5, 10-10 વર્ષના વાણા વહી જાય અને પછી બાળકનો જન્મ થાય તો આપણે કેટલા રાજી થઈએ છીએ. અને હું તો એમ કહું છું કે કદાચ તમારા હગાવાલા ન હોય, પાડોશી ન હોય, અજાણ્યા હોય, પણ કોઈના ત્યાં ઝાઝા વર્ષે ભગવાન દીકરો દે ને, ત્યારે જો ભગવાને કંઈક આપ્યું હોય ને તો જબલું લઈને જજો, 5 રૂપિયા લઈને જજો, કંઈક ગિફ્ટ લઈને જજો. તો તમારા પરિવારમાં કોઈ દી વાંઝ્યાપણું નહીં આવે. કોકના ઘેર બાળક જન્મ થાય ને તો તમે રાજી થજો. અને તમે રાજી રહેશો, તમે કોઈના બાળકને રાજી કરશો ને તો તમને ભગવાન કોઈ દી કરાજી નહીં થવા દે. કારણ કે કરણ રાજાએ સોનાનું દાન આપ્યું હતું ને, સ્વર્ગમાં ગયા હતા, સોનાનો આખો મહેલ ભર્યો હતો. ભૂખ લાગી હતી, અનાજ ખાવું હતું, માગ્યું મને ભૂખ લાગી છે, કે તમે સોનાનું દાન કર્યું, તમને સોનું જ મળે, બીજું કાંઈ ન મળે. તો હવે ભૂખ લાગી છે, એનું શું સોનું ખવાય? કોઈને આંગળી ચીધી છે કે આમ જમવાનું છે કે હા? તો જે આંગળી ચીધી હોય ને એ ખાલી મોઢામાં રાખો. અને કરણ રાજાએ ખાલી આંગળી ચીધી હતી ને એ મુખમાં રાખીને અમી છૂટી ગઈ અને ભૂખ મટી જઈ ગઈ. તમે વિચાર કરો, જે વસ્તુ તમારે જોઈતી હોય ને એનું દાન કરજો. શિયાળો હોય ને કોઈ ભિખારી ભગત સંત ટાઢે ઠરતો હોય, ઈશ્વર કદાચ તમને આપ્યું હોય તો કંઈક ઓઢવાનું આપજો. કોઈને કપડા ન હોય તો કોઈને કપડા આપજો. ઈશ્વર તમને કોઈ દી નાગ્યા ભૂખ્યા નહીં રહેવા દે. પણ કાંઈક જીવનમાં સત્કર્મ કરજો. આજ દાસ દાસ્યો, નોકર ચાકર આજ ખૂબ આનંદ થઈ ગયા છે. વાહ માં, હે માં કૌશલ્યા, તે આજ અયોધ્યાને તારી દીધી છે. સુની શીશ હૃદય પર મેં પીર કૌશલ્યાને કહે છે કે માં, ત્યાં જ બાળકને જન્મ આપી, દીકરાને જન્મ આપીને અયોધ્યાને તારી દીધી છે. માં ધન્ય છે માં. ત્યારે માં કૌશલ્યાની બે આંખમાં આંસુડાની ધાર થઈ છે કે પ્રભુએ મારી ઈચ્છા પૂરી કરી. અને કોને આનંદ ન થાય? દીકરાના દીકરા હોય,
આપણે જીવતા હોય ને તો એ દીકરાને ઘેર જ્યાં સુધી જીવો ન થાય ત્યાં સુધી આપણને મનમાં ઉપાધિ રહ્યા કરે, બસ ભગવાન એના ઘેર દીકરો આપે. આ તો અયોધ્યાનું રાજ છે. એક દાસી દોડી અને મહારાજ દશરથજી બેઠા હતા ને ત્યાં ગઈ. દશરથજીને ખબર નહોતી. મહારાજ પુત્ર ભયો, લાલો ભયો. માં કૌશલ્યાએ દીકરાને જન્મ આપ્યો. અને જ્યાં કૌશલ્યાએ જન્મ આપ્યો એમ કીધું દશરથ રાજા એક આનંદ ઘેલા બન્યા છે. દશરથ પુત્ર જન્મ સુનિતા, દશરથ પુત્ર જન્મ સુનિતા, અયોધ્યા રાજમાં લાલો ભયો. માં કૌશલ્યાએ દીકરાને જન્મ આપ્યો. પુત્ર ભયો. મહારાજ દશરથજી આનંદ ઘેલા બન્યા છે. પોતાના ગળામાં કિંમતી મણીની માળા હતી, આમ તોડી અને દાસી સામે ફેંકી કે લે જા આનંદ કર. મારી ઈચ્છા ભગવાને પૂરી કરી છે. દડ આંસુડા પડવા માંડ્યા છે. મહારાજ દશરથજીને વાહ પ્રભુ, ઘણા વર્ષોની મારી ખોટ આજ તે પૂરી કરી છે બાપ. મહારાજ નાચવા લાગ્યા છે. આખી અયોધ્યા દીવાની બની. મહારાજ દશરથજી કહે છે નોકર ચાકરને કે જાઓ ઢોલ વગાડો, તંબાળુ વગાડો, શરણાઈ વગાડો, બાજા વગાડો. આજ આપણી અયોધ્યામાં આનંદ કરો, બીજું કાંઈ નહીં, બસ જાઓ. અને બાબાજી કહે છે વશિષ્ઠ આદિ સંતોને બોલાવવામાં આવ્યા છે. સંતોના ટોળે ટોળા આજ અયોધ્યામાં આવ્યા છે. ફૂલની વૃષ્ટિ કરે છે. ગામમાં અબીલ ગુલાલ ઉડવા લાગ્યા, સાકર વહેંચાવા લાગી. મહારાજ દશરથજી કહે છે વાજિંત્ર વગાડ્યા અને મહોત્સવ શરૂ થયો. માટે ફરીથી એકવાર ભગવાન રામજીની જય જોરથી બોલો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. નંદી મુખ શ્રાદ્ધ કરી જાત કરમ સબ કિન, હાથક તેનો બસન મુનિ દ્રૌપદી પન્ન કી. અયોધ્યામાં રામ જન્મ મહોત્સવ જોરશોરથી ઉજવાયો છે. વશિષ્ઠ આદિ સંતો પધાર્યા, નંદીમુખ શ્રાદ્ધ કર્યું, જાત કર્મો કરાયા છે, સોનાના દાન આપ્યા છે, ગાયોના દાન આપ્યા છે, મણીઓના દાન આપ્યા છે. ક્યાંય તૂટો નતો, બસ તૂટો એક જ હતો, એ ભગવાને આજ પૂરો કરી દીધો છે. મેં કહ્યું હતું ને સવારની કથા કે દાસ દાસી નોકર ચાકર હાથી ઘોડા માલ ખજાના ગાયો મણીઓ સોનાનું બધું હતું, કાંઈ ખામી નહોતી. એક જ ખામી હતી, ભગવાને સંતાન નહોતું આપ્યું. આજ ગાયોના દાન દેવા માંડ્યા છે, સોનાના દાન દેવા માંડ્યા છે, મણીઓના દાન દેવા માંડ્યા છે. પણ તુલસીદાસજી એક શબ્દ એવો લખ્યો છે કે મને તમને થોડાક વિચાર વિમર્શ પાડી દે. ચોપાઈ લખી છે તુલસીદાસજી કે સર્વસ દાન દિન સબ કાવું, અને જે પાવા રાખા નહીં કાવું. જે અયોધ્યામાં હતું ને બધું લૂંટાવી દીધું આ દશરથજી, કાંઈ ન રહેવા દીધું.
જેટલું સોનું હતું તો સોનું બધું લૂંટાવી દીધું, બધાને આપી દો. આ મારો દીકરો આવ્યો છે ને એ મારે બધું દાન જ છે, એ બધું મારું ધન જ છે. ઓલા છોકરાઓ કંઈક કહો તો સારું હોય. એક જણ જાવ અહીંયા, તમારું નહીં સાંભળે, હું માઇકમાં બોલું છું તમે સાંભળો. સર્વસ દાન દિન સબ કાઉ. જેટલી ગાયો હતી ગાયોના દાન કરી દીધા, જેટલું સોનું હતું સોનુંનું દાન કરી દીધું, જેટલું મણિયો હતા મણિયાના દાન કરી દીધા છે. હવે આપણે સાચું માનવામાં આવે આવું બધું કે બધું દાન લૂંટાવી દીધું હોય તો અયોધ્યામાં કઈ રાખ્યું નહીં. પણ તુલસીદાસજી કહે છે કે બધું લૂંટાવી દીધું ખરું, પણ દાખલા તરીકે એક ગોરભાઈ આવ્યા ને 2 ગાયો દીધી તો ગોરભાઈ અંદર ઉમેરીને 500 બીજા ઉમેરીને પાછો આપ્યું કે તમારા ઘેર ભગવાને જાજો દાડે દીકરો આપ્યો છે, અમારે રખાય નહીં. એટલે 2 ગાયો આપેલી પાછી આવે, ઉપરથી બીજું દાન આવે. પછી કોઈને મણીની માળા આપી હોય તો સાથે બીજું 2 તોલા હોનું ઉમેરીને કે આ તમારા દીકરાને પહેરાવજો એમ કરીને પાછું આવે. એ જેટલું લૂંટાયું હતું એના કરતા દોઢું થઈને આજ અયોધ્યા નગરીમાં આવ્યું છે. અને વાત સાવ સાચી છે. અને એટલે હું કહું છું, કોઈના ઘેર ભગવાન દીકરો દે ને ત્યારે તમારા દિલને મોટું બનાવજો. તમારો બંગલો મોટો નહીં હોય ને તો હાલશે, પણ તમારું દિલ મોટું રાખજો. આપણને આનંદ આવવો જોઈએ. પાડોશીના ઘેર, કોઈ ગામમાં, કોઈ સગાવાલાને ત્યાં ભગવાન ઝાઝા દાડે દીકરો દે ને તો એના ત્યાં કંઈક જબલું લઈને જજો, કંઈક 5 રૂપિયા હાથમાં આપજો, રાજી કરજો, તો ભગવાન તમને કોઈ દી ખોટ નહીં આવવા દે. આજ અયોધ્યામાં શું જરૂર હતી કહો? અયોધ્યામાં કઈ જરૂર નથી. અયોધ્યામાં બધું લૂંટાવી દીધું તો આ તો રાજ હતું, અહીંયા ખોટે એવું હતું નહીં કાંઈ. છતાંય જેટલા લોકોને આપ્યો ને બધા રાજી થયા છે. નહીં બાપજી મહારાજ, તમારે ત્યાં આટલા વર્ષે દીકરાનો જન્મ થયો હોય ને અમે રાખીએ તો બરાબર કહેવાય? નહીં નહીં નહીં, હાલો ઉમેરીને પાછું આપવા માંડ્યા. અને જ્યાં આટલો આનંદ ઓછો હતો ને ત્યારે બીજા સમાચાર સાંભળ્યા. કઈ કઈ સુતા સુખી રામ જન્મનો ઉત્સવ તો અયોધ્યામાં ધામધૂમથી ઉજવાય છે. હજુ વાજા વાગી રહ્યા છે, હજુ અબીલ ગુલાલ ઉડી રહ્યા છે, સાકર વહેંચાય છે. ત્યારે કોઈ દાસી આવીને દોડીને સમાચાર પાક, મહારાજ મહારાજ, કૈકેયીમાં એક દીકરાને જન્મ આપ્યો ને સુમિત્રામાં 2 દીકરાને જન્મ આપ્યો. અને આજ મહારાજ દશરથજીની આંખમાં આંસુડાની ધાર છે. વાહ પ્રભુ વાહ. એ વખતે વશિષ્ઠ બાપજી યાદ આવે છે. વાહ વશિષ્ઠ બાપજી, તમે મને ધન્ય બનાવી દીધો. તમે કહેતા હતા કે એક નહીં પણ 4 દીકરા થશે. આજ તમારા વચનની પૂર્તિ થઈ છે બાપજી. આજ તમે મને ગુરુ તરીકે વચન આપ્યું હતું, વચન આજ તમારું પૂરું થયું છે. અને અતિ આનંદ થયો છે અયોધ્યામાં. કૌશલ્યામાં એ દીકરાને જન્મ આપ્યો, માં કઈ એક દીકરાને જન્મ આપ્યો, સુમિત્રામાં 2 દીકરાને જન્મ આપ્યો. અને પછી જે આનંદ વહેવો છે એ કિલ્લાની બહાર એટલો બધો આનંદ છે. કોઈ નાચે, કોઈ કૂદે, કોઈ ગાય, કોઈ શરણાઈ વગાડે, કોઈ ઢોલ વગાડે, કોઈ અબીલ ગુલાલ ઉડાડે. નાચો કૂદો બસ. પણ બાબાજી એક શબ્દ લખ્યો છે કે આ અયોધ્યાનો આનંદ ચાલુ હતો ને એ વખતે બરોબર સૂર્યનારાયણ બરોબર બપોર મધ્ય આકાશમાં આવ્યા હતા. અને આમ નજર કરી કે ઓહો, અયોધ્યામાં આટલો બધો ઉત્સવ ઉજવાય છે. એટલે ઘડીક ઉભા રહી ગયા, જોયું તો રામ જન્મ થયો હતો. અને રામ જન્મનો ઉત્સવ ઉજવાતો તો સૂર્યનારાયણ 1 મહિના સુધી અટકી ગયા. 1 મહિના સુધી આગા પાછા નથી થયા. વિચાર કરો. આમાં તુલસીદાસજીએ ચોપાઈ લખી છે કે કૌતુક દેખી પુતંગ ભુલાના અને માસ દિવસ તે હી જાત ન જાના. કૌતુક દેખી, પતંગ એટલે સૂર્ય, પતંગ ભુલાના, ઈ ખબર ભૂલી જા કે હું આમ નીકળ્યો છું, મારે હાલવું પડે, ઊભું ન રહેવાય. એક જગ્યાએ ઉભા રહી જાય, આમ આનંદ જોવા લાગ્યા. અયોધ્યામાં કેટલો બધો આનંદ છે. આમાં આપણને શંકા કુશંકા થાય કે આ ઓછી મોટર ગાડી ઉભી રાખીને જોવે.
સૂર્યનારાયણ ધાલવું જ પડે. આથમવાનો ટાઈમ હોય ત્યારે આથમવું પડે, ઉગવાનો ટાઈમ હોય ત્યારે ઉગવું પડે. પણ જેના ઓર્ડરથી સૂર્યનારાયણ ચાલતા હોય, જેના ઓર્ડરથી ચંદ્રનારાયણ ચાલતા હોય, જેના ઓર્ડરથી નદીઓમાં પાણી વહેતા હોય, એનો જ્યારે જન્મ થાય પછી સૂર્યનારાયણ 1 મહિનો તો પણ 1 વર્ષ સુધી ઉભો રહી જાય તો એમાં ના ન પડાય, એમાં શંકા નથી. જપલે હરી કા નામ, જપલે હરી કા નામથી સૂર્ય ચંદ્ર ચાલે, જેના નામથી સાંજ પડે, જેના નામથી સવાર પડે, સૂર્યોદય થાય અને એનો જન્મ થાય. અને સૂર્યનારાયણ 1 મહિનો કેમ ના ટકે? પણ કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે 1 મહિનો શું કામ ઉભા રહ્યા? 1 મહિના સુધી ઉત્સવ આવેલો હતો. ઉત્સવ તો 1 દી 2 દી 3 દી 6 સુધી હોય. આ બે નો કોઈના ત્યાં દીકરો જન્મે ને પછી 6 દિવસે ઓલી થાળી ખકડાવે ને પછી પેંડા ને સાંકળ ને એવું વેચાય ને પછી બધા આનંદ કરે. પણ પછી 1 મહિના સુધી શું કામ ઉભું રહેવું પડે? તો બાબાજીએ જવાબ આપ્યો કે કોઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપે ને પછી 1 મહિના સુધી ઘરની બહાર ન નીકળાય, આ નિયમ છે. જો કે અત્યારે તો મર્યાદા તૂટી ગઈ છે, ચોથા દાડે બહાર.
નીકળાય નહીં, કોઈને મુખ ન દેખાડાય, પાપ લાગે. અને પછી તમારી પ્રજા કેવી થાય? સંસ્કાર વગરની થાય. 1 મહિનો આના ઉપર 5 દિવસ દવા દેવા પડે. 1.25 મહિનાનું સૂતક લાગે. સૂતક વખતે તમારે કોઈને અડાય નહીં, કોઈને મોઢું ન દેખાડાય. આ નિયમ છે. સૂર્યનારાયણ આકાશમાં આવ્યા છે. આજ અયોધ્યા નગરીમાં આનંદ થયો છે અને ભગવાન રામજીનો જન્મ થયો છે. ભગવાન રામના દર્શન કરવા માટે સૂર્યનારાયણ જોઈ રહ્યા છે વાટ કે હમણાં માં કૌશલ્યા રામને તેડીને બહાર આવે. એક દી વાટ જોઈ, બીજે દી વાટ જોઈ, ત્રીજે દી વાટ જોઈ, પણ માં કૌશલ્યા સૂતક હોય બહાર આવે ખરા? અને જ્યાં 1 મહિનો થયો અને માં કૌશલ્યા રામને તેડી અને ગોદમાં લઈને જ્યાં બહાર આવ્યા અને સૂર્યનારાયણ દર્શન કર્યા. જય મારા નાથ, કારણ કે મારા વંશના તમે સૂર્યવંશી હતા ને, મારા વંશના તમે દીકરા છો, સંતાન છો. અને ઈ 1 મહિના પછી માં કૌશલ્યા બહાર લઈને નીકળ્યા અને ભગવાન રામજીના દર્શન કરીને પછી સૂર્યનારાયણ આગળ ચાલ્યા. એટલા માટે મહિનો ઉભા રહ્યા. સુંદર મજાનો ઉત્સવ ઉજવાય છે. પણ ભગવાન શિવજી પાર્વતીને કથા કહેતા કહેતા કહી રહ્યા છે કે દેવી, આ તમને હું કથા કહું છું, પણ જેથી રામ જન્મ થયો ને તેથી હું અયોધ્યામાં ગયો હતો. પછી સીધો પેલા અંદર દાખલ થયો ને તે કૌશલ્યમાં કાઢી મૂક્યો. જાઓ મારા નાયને મારા લાલાને નજર લાગી જાય. આવા હાલી છૂટો છો તો એક તો ભગવાન અમને ચકલા દાડે દીકરો આપ્યો છે. હે મારા લાલાને ધરી ધરી નાચો રે લો, લાલાને નજરું લાગશે રે લો. મારો લાલો બેઠો છે બડી મોજ મારે લો, ટપુ કરી દઉં ગોરા ગાલ મારે લો. મારો ભગવાન શિવજી કે મારી જટા જોઈ, મારી આ લાંબી દાઢી જોઈ, આ મનુષ્યના મસ્તકની માળા જોઈ, હરપોલિયા જોયા ને તે મને કીધું કે મહારાજ જાઓ, અહીં નહીં, તમારે જે જોતું હોય તમને બહાર ઉભા બધું આપી દેશે. તેથી ભગવાન શિવજી કે મને બહાર કાઢ્યો ને પછી મારે થોડીક બનાવટ કરવી પડતી. કેવી? કે જ્યોતિષનું રૂપ ધારણ કરવું પડ્યું, તો આખો વેશ બદલાવવો પડ્યો હતો. અને જ્યોતિષનું રૂપ ધારણ કરીને બેનો પાસે જાઓ ને એટલે તમારું ગોળ ગોળ થઈ જાય. બેન તમે તો ભાગશાળી છો, બેન તમારા તો ગમે એટલું કામ કરો છો પણ તમને કોઈ જસ નથી. કે હા હો બાપુ, સાચી વાત છે. અને આટલું તમારા ઘરમાં આવે છે આવક પણ કઈ વધતું નથી. આ મોંઘવારી વધે 80 રૂપિયા કિલો તેલ, ત્યારે આપણે ક્યાં 2 નંબરના ધંધા હતા ઢગલા થાય. કે હા હો બાપુ, આવે ઘણું રણવીસી ઘણું પણ રહેતું જ નથી. પણ ક્યાંથી રહે? અડધો ડઝન છોકરા હોય ને 2 માણ આવ્યો, 8 જણા હોય ને 1 જણો રળતો હોય રે કશું કઈ ન લે. અને પછી પાછા ગોર બાપાને કે જ્યોતિષી કે બાપુ કઈ વધતું નથી. સાચી વાત છે. પછી શું વધે? લેણું વધે. આટા મારે કોઈ કે મારા 500 બાકી છે આપો, કોઈ કે 700 બાકી છે, કોઈ કે 300 બાકી છે. જ્યોતિષ રૂપ ધારણ કરીને આજ અયોધ્યામાં માં કૌશલ્યાના આંગણે રામના દર્શન કરવા આજ ભગવાન ભોળાનાથ આવ્યા છે. માં તમારા દીકરાના જોશ દઈ દઉં. અને તેથી અમારો કવિ એમ કે છે એ ભગવાન ભોળાનાથ જ્યોતિષ રૂપ ધારણ કરીને આવ્યા.
अरे ले दीक्षा निकली कौशल्या कंचन खान बनायो यो भुजा जोगी रावया शंकर पालक मेरो डरायो ले दीक्षा कौशल्या निकली कंचन खान बनायो यो भिक्षा जोगी रावया शंकर पालक मेरो डरायो नगर में तो कोई आया अजब है माया ये कोई समझ पाया तो बदल बड़ा रे तेरा नाम बोले राम बोले राम बोले राम बोले राम बोले राम बोले राम मां कौशल्या सोनाની થાળીમાં સુવર્ણ દાન મણીઓની માળા આવું લઈને બહાર આવ્યા. લ્યો જોગી મહારાજ જોશ જોઈ લીધા ને? હા, તો આ લઈને હાલતા થાવ જાઓ. ભગવાન શિવજી કહે છે કે માં તારા દાનની મારે જરૂર નથી, તારો દીકરો જે અંદર હુવાડ્યો છે ને એ બહાર લાવ્યો. એને બહાર લાવ્યા છે જોશ ન જોવાય. કોઈ માણસના જોશ જોવાય તો એના કપાળમાં એની હસ્તરેખા તો જોવી પડે ને. એટલે કૌશલ્યમાં લોકમાન મારા દીકરાનું જ્યોતિષ જોવડાવું એટલે બહાર લઈને આવ્યા છે. ભગવાન શિવજી કહે છે તારી દાન દક્ષિણા લેવા નથી આવ્યો. ના ચાહીએ તેરી દौलत દુનિયા और न कभी से माया माया अरे ना जाए तेरी दौलत दुनिया ना जाए कंचन माया अपने लाल का दर्श करा देने दर्शन को आया नगर में तो ही आया अजब है तेरी माया तो बसे बड़ा है तेरा नाम बोले नाथ बोले नाथ बोले ભગવાન શિવજી કહે છે માં તમે તમારા દીકરાને બહાર લઈને આવો, ખોળામાં તમતાર બેસાડજો, મારા હાથમાં નથી જોતો. ભગવાન શિવજી કે આ દાન પાછો લઈ જાઓ. હું દાન લેવા નથી આવ્યો, દર્શન દેવા આવ્યો છું. અને એની બે આંખો ને મારી બે આંખો ચાર ભેગી થઈ જાય ને એટલે મારું કામ પૂરું. બસ એટલે મારો આઠો સફળ. કારણ કે ચાર મિલે 64 કિલે વિष रहे करो जोड़ लेकिन हरिजन से हरिजन मिले तेरी नाचे साथ करो. એટલે માં કૌશલ્યા પોતાના ખોળામાં લઈને વસરીને બેઠા અને પછી ભગવાન ભોળાનાથે સિંગનાદ બજાવ્યો છે. 5 વખત પરિક્રમા કરી ભગવાન રામની અને આમ 5 વખત પરિક્રમા કરીને ભગવાન રામજીને સામો જોઈ અને સહેજ મુખ મલકાયું ભગવાન રામજી કે બસ વાહ પ્રભુ મારી સામો નજર કરીને મારું કામ પૂરું. પંચવેર પરિક્રમા કી શીખી નાદ બનાયો सूरदास बलिहारी कौशल्या जुग जुग गिरते